કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધને લઈને જે ઓનલાઈન ગેમ થકી લોકોને જુગાર તરફ ધકેલવામાં આવે છે, ત્યારે રાજકોટમાં પ્રથમ ગુનો છે તે ઓનલાઈન ગેમ દ્વારા નોંધવામાં આવ્યું છે। રાજકોટ ગાંધીગ્રામ પોલીસની મોટી કાર્યવાહી, 3ની ધરપકડ છે તે કરવામાં આવી છે। ઓનલાઈન ગેમમાં રમાડતા હતા, જે વરલીના આંકડા છે તે ખોલીને તેઓ જુગાર રમાડતા હતા અને ગાંધીગ્રામ પોલીસે 3 આરોપીની ધરપકડ છે તે કરી છે। સુમેર કુરેશી છે, અનીશ કુરેશી છે અને મોહમ્મદ કુરેશી, આ 3ની ધરપકડ કરવામાં આવી છે। જુગાર ધારાની 12 કલમ મુજબ 25,000થી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે। આ જે ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ વરલીના આંકડા ખોલતા હતા અને જેટના કેન્દ્ર સરકારે ઓનલાઈન જુગાર ઉપર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે હું આપને જે સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટમાં જેટના ઓનલાઈન જુગારનો આજે વેપલો ચાલી રહ્યો છે, કેટલાય લોકો પોતાના ઘર બરબાદ કરી રહ્યા છે। બીજી તરફ આવા તત્વો છે તે ક્યાંક ઓનલાઈન જુગાર રમાડીને લોકોને બીજી તરફ છે તે ખેંચી રહ્યા છે। ત્યારે હવે રાજકોટ પોલીસે પ્રથમ ગુનો છે તે નોંધીને અત્યારે કાર્યવાહી છે તે શરૂ કરી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મયડ, વીટીવી।